સ્ટેટ મોનિટરિંગ સેલ તથા ભરૂચના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના પ્રકરણમાં કોર્ટે કુખ્યાત બુટલેગર નયન બોબડાની જામીન અરજી ફગાવી દીધી છે। ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં ઘણા સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ નિષ્ફળ રહેતા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ અધિકારીઓના મોબાઈલ ફોનના લોકેશન બે બુટલેગરો વડોદરાના પરેશ ઉર્ફે ચકો અને ભરૂચના નયન બોબડાને મોકલતા હોવાનું બહાર આવ્યું હતું। ભરૂચ પોલીસ બંને બુટલેગર અને બંને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ગુનો નોંધાયાના મહિનાઓ બાદ નયન બોબડો અમદાવાદ પોલીસના હાથે ઝડપાયો હતો, જ્યારે પરેશ ચૌહાણ ઉર્ફે ચકો હજી ફરાર છે। અમદાવાદથી નયન બોબડાને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે। ભરૂચની જેલમાં અગાઉના જેલવાસ દરમિયાન નયન બોબડાએ અમદાવાદની જેલના બે ઝડપી અધિકારીઓના મોબાઈલ લોકેશન મેળવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। બંને આરોપી કોન્સ્ટેબલો 117 વખત લોકેશન આપ્યા હોવાનો ખુલાસો થયો છે। બીજી તરફ આરોપી નયન બોબડાએ ભરૂચની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે।